જય શ્રી રામ. હવે મારા માટે એક ખુશીની વાત એ છે કે જે મારું ફેસબુકનું એકાઉન્ટ હતું તે ઘણા ટાઈમથી કોપીરાઇટની રીતે બંધ થઈ ગયું હતું, જેમાં મોનેટાઇઝેશન અને પ્રોફાઇલ રિકમેન્ડેશન બધું બંધ થઈ ગયું હતું, જે ટોટલી બંધ જ હતું 4-5 વર્ષથી. જેના લીધે મારા ફોલોવર અને ઘણું બધું મેં ગુમાવ્યું છે, મારી અર્નિંગ ગુમાવી છે, બધું જ ગુમાવ્યું છે. પરંતુ આજે મને ઘણી ખુશી થઈ છે કે મારી એ પ્રોફાઇલ ફેસબુકે ફાઇનલી 4 થી 5 વર્ષ લાંબો સમય લીધો, પણ એ પ્રોફાઇલ મને પાછી આપી દીધી છે. તો એમાં પ્રોફાઇલમાં જોઈએ તો મારા 22,000 ફોલોવર તમે જોઈ શકો, સ્પીકર છે. હવે જો પહેલાં એનો સંખ્યા ઘણી હતી, મારે 25,000ના આજુબાજુ ફોલોવર હતા. પણ એ જે 4-5 વર્ષ જે મારી પ્રોફાઇલ બંધ રહી કોપીરાઇટના કારણે, તેના કારણે મારા 2 થી 3 હજાર એ ફોલોવર મારે ગુમાવવા પડ્યા. અને ડાકોર હવે તમને બતાવું તો હવે ધીમે ધીમે એ અર્નિંગ પણ સ્ટાર્ટ થઈ છે. 4 થી 5 દિવસ થયા છે મારા પ્રોફાઇલને ચાલુ થઈને. એમાં તમે જોઈ શકો કે ધીમે ધીમે ફોલોવર મારે રોજબરોજ ઘણા બધા ફોલોવર ઘટી ગયા. પરંતુ હવે પ્રોફાઇલ ચાલુ થઈ ગઈ છે, અને સાથે સાથે મેં તમને બતાવું તો મેટા1નું સબસ્ક્રિપ્શન પણ લીધું છે મેં. ઓકે, આ મેટા1 છે, જેનું મેટા1નું એડવાન્સ ફીચર્સ છે આ જે લીધું છે. હવે એમાં મને મેટા1 તરફથી વેરીફાઈ બેચ મળે છે, અને પ્રાઇવસી પણ ઘણી એમાં છે. અને મેટા1 તરફથી ફેસબુક પ્લસ છે, ઇન્સ્ટા પ્લસ છે, અને વોટ્સઅપ પ્લસ એ પણ આના સાથે ઇન્ક્લુડ આવી જ જાય છે આ પ્લાનમાં. એમાં ઘણું બધું છે. સુપર રિએક્ટ સ્ટોરી અમે તમને થોડી વારમાં બતાવીશ એમાં શું છે. અને આ જોઈ શકો છો, આ મેટા1નું મારું સબસ્ક્રિપ્શન છે એડવાન્સનું, જે નેક્સ્ટ પ્રીમિયમ એનું સપ્ટેમ્બર 2024માં ચાલુ થવાનું છે, 2,099 રૂપિયા. હવે જે મેં તમને આ બતાવ્યું સુપર રિએક્ટ સ્ટોરી, એ તમને બતાવું છું. હવે કોઈ પણ એક વ્યક્તિને આપણે લઈ લઈએ પ્રોફાઇલ. ઓકે, જેમાં આ સુપર રિએક્ટ છે. આ જોઈ શકો છો, ઘણું બધું ઉપરથી આપણે ડાયરેક્ટ પણ જોઈ શકીએ. કોઈની અહીંયા સ્ટોરી જોતા હોય અને બીજી સ્ટોરી જોવી હોય તે પણ જોવાય છે. અને આ વીકલી પ્રોસેસ છે મારી, જે મારે 7 દિવસના અંદર જે કંઈ પણ ટાસ્ક આવે તે પૂરો કરવાનો રહે છે. અને તમને કીધું તેમાં મોનેટાઇઝેશન અને પ્રોફાઇલ રિકમેન્ડેશન મારું બંધ હતું, તે બંધ ચાલુ કરી દેવામાં આવ્યું છે ફેસબુક તરફથી. અને ઘણા અપડેટો છે, હમણાં બધું બાકી છે. અને જોવા જાય તો મારી પ્રોફાઇલ ધીમે ધીમે સ્ટાર્ટઅપ થઈ ગઈ છે. તો મારે એ જ વસ્તુ કહેવાનું છે બધાને કે બધા ફ્રેન્ડ્સ અને પરિવારવાળા અને ફેસબુક તો મારી મોટી ફેમિલી છે, જેમાં ઘણા બધો મને સપોર્ટ મળ્યો હતો આગળ. અને ઘણી અર્નિંગ પણ ચાલુ થઈ હતી, પરંતુ એ કોપીરાઇટના લીધે મને ઘણો બધો ફટકો લાગી ગયો છે જોવા જઈએ તો. એ હવે હું એ વાત પતી ગઈ છે તેને રિકવર તો કરી નહીં શકતો, પણ હવે હું બધા ફેસબુક ફ્રેન્ડ અને બધા રિક્વેસ્ટ કરું છું કે જે છે મિત્રો અને મારી પોસ્ટ છે, કમેન્ટ છે, રીલ્સ છે, તેમાં મને બધા સપોર્ટ કરે. અને